નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. રેબીઝ ફ્રી અમદાવાદ 2030 અભિયાન અંતર્ગત શહેરમાં અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી ડોગ સેન્સસ એટલે કે શ્વાન ગણતરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગના વડા નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે શહેરમાં ચાલુ વર્ષે ડોગ સેન્સસ કરવામાં આવી છે. રૂપિયા 28 લાખથી વધુના ખર્ચે 10 મહિનામાં શહેરભરના કૂતરાઓની ગણતરી કરવામાં આવશે. અત્યારે હાલમાં બહેરામપુરા વોર્ડમાં ગણતરી કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં 1100 જેટલા કૂતરાઓ નોંધાયા છે. ખાસ કરીને ખસીકરણ થયેલા 5071 શ્વાનોમાં માઇક્રોચીપ લગાવવામાં આવી છે. આ ચીપના કારણે શ્વાનનું રીવેક્સિનેશન એટલે કે ફરીથી રસીકરણ કરવું સરળ બનશે. ઝોન વાઇઝ જોઈએ તો સૌથી વધુ દક્ષિણ ઝોનમાં 1642 અને પશ્ચિમ ઝોનમાં 833 શ્વાનોમાં માઇક્રોચીપિંગ પૂર્ણ થઈ ગયું છે. વર્ષ 2019ના સર્વે મુજબ શહેરમાં અંદાજે 2,10,000 રખડતા કૂતરાઓ હતા. હાલમાં નવી ગણતરીમાં ડુપ્લિકેશન અટકાવવા માટે GPS ફોટોગ્રાફી અને જીઓ ટેગિંગ જેવી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શહેરના બહેરામપુરા વોર્ડમાં સૌ પ્રથમ ડોગ સેન્સર કરવામાં આવી છે, જેમાં 1100 જેટલા રખડતા કૂતરાઓ નોંધાયા છે. કૂતરાઓના લોકેશનથી લઈ ખસીકરણ અને વેક્સિનેશન સુધીની તમામ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આ સર્વેના આધારે જે શ્વાનોનું ખસીકરણ બાકી હશે તેમને શોધીને ત્વરિત રસીકરણ પ્રક્રિયા હેઠળ આવરી લેવામાં આવશે, જેથી જન્મદર ઉપર કાબૂ મેળવી શકાશે. છેલ્લા 7 વર્ષમાં AMCએ નોંધપાત્ર કામગીરી કરી રસીકરણ કામગીરીમાં વર્ષ 2018થી અત્યાર સુધીમાં કુલ 1,86,884 શ્વાનોનું ખસીકરણ અને રસીકરણ કરવામાં આવ્યું છે. આ કામગીરી પાછળ અત્યાર સુધીમાં ₹18,78,42,194નો ખર્ચ કરવામાં આવ્યો છે. સતત કામગીરીના કારણે શહેરમાં નાના ગલુડિયાઓની સંખ્યામાં ઘટાડો થયો છે અને વૃદ્ધ શ્વાનોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. રેબીઝ ફ્રી સિટીના જે એક્શન પ્લાન છે એના અંતર્ગત સ્ટ્રે ડોગ્સને પણ 5 વર્ષ સુધી સતત દર વર્ષે રેબીઝની વેક્સિન આપવાની છે. તો આના માટે પણ એમાં માઇક્રોચિપ ઇન્સર્ટ કરી અને એમને નેક્સ્ટ અપકમિંગ સમયમાં ક્યારે રેબીઝની વેક્સિન આપવાની છે એનું કેલેન્ડર તૈયાર કરવા આ રેબીઝની વેક્સિનેશન્સ સાથે માઇક્રોચિપિંગ પણ શરૂ કરવામાં આવેલી છે. આવા 8,000થી વધુ ડોગ્સમાં માઇક્રોચિપિંગ નાખવામાં આવેલી છે અને 30 લાખના ખર્ચે એક ડોગ સેન્સસ પણ શરૂ કરવામાં આવેલું છે. એપ્રિલ 26થી આ ડોગ સેન્સસ શરૂ કરેલ છે અને 10 મહિનામાં આ સેન્સસ પૂર્ણ કરવાનું આયોજન છે. હાલમાં એક બહેરામપુરા વોર્ડથી આ કામગીરી શરૂ કરાયેલી છે અને તે મુજબ ઓલમોસ્ટ બહેરામપુરા વોર્ડમાં 1140 જેટલા સ્ટ્રીટ ડોગ માલુમ પડેલ હતા કે જેમાંથી 969 જેટલા ડોગ્સ એ સ્ટરીલાઇઝ થયેલા હતા અને લગભગ 650 જેટલા મેલ અને 525 જેટલા ફિમેલ તથા અંદાજિત લગભગ 30 જેટલા નાના 6 માસથી ઓછા પપીઝ પણ જોવા મળેલા હતા. જે પપીઝ અનસ્ટરલાઇઝ છે અથવા તો અનસ્ટરાઇલ ડોગ માલુમ પડે છે એનું એક GPS લોકેશન્સ મેલ ફિમેલ સ્ટરાઇલ છે કે કેમ આનો સમગ્ર ડેટા એક મોબાઈલ એપમાં કલેક્ટ કરવામાં આવે છે અને આ ડેટા લઈ અને અમારી ટીમને જે અનસ્ટરાઇલ ડોગ માલુમ પડે છે એને આ આપવામાં આવે છે કે જેના આધારે બીજે દિવસ ટીમ જઈ અને એ ડોગ્સનું સ્ટરીલાઇઝેશન પણ કરે છે. એટલે ડોગ સેન્સસની સાથે ને સાથે અનસ્ટરાઇલ જે ડોગ્સ છે એને પણ તુરંત સ્ટરીલાઇઝેશન થઈ શકે છે અને શહેર માટેના લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના આયોજનો અને સ્ટ્રેટેજી માટે આ ડોગ સેન્સસ ખૂબ જરૂરી છે.